આજ રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા આદરણીય પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમની આગેવાનીમાં હું સહારાબેન મકવાણા અને બીજા ઉમેદવાર એવા અસલમભાઈ સોરા આજ રોજ ઉમેદવારી પત્ર ભરેલ છે. પક્ષે જે અમારા પર વિશ્વાસ મૂકેલ છે અને અમને ખબર છે કે આ જનતા ટોટલી ત્રાહિમામ છે. મોંઘવારીના મુદ્દે લઈ લ્યો કે ભ્રષ્ટાચારના મુદ્દે લઈ લ્યો, આના મુદ્દે અમને એટલી વિશ્વાસ અને ખાતરી છે કે જનતા જરૂર અમને સાથ અને સહકાર આપશે અને અમારી પોતાની મહાનગરપાલિકાના અંદર સત્તા બનશે એવી એક વિશ્વાસ અને ખાતરી સાથે હું આ તકે વિક્રમભાઈ માડમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મારા મોવડી મંડળનો પણ આભાર વ્યક્ત કરું. અત્યાર સુધી કોંગ્રેસના જ ઉમેદવારને, કોંગ્રેસના જ પંજાને આમ પબ્લિક પસંદ કરતી આવી છે અને આ વખતે પણ એક વિશ્વાસ છે કે બેશક અમને લોકોને ચોક્કસ અમને સાથ અને સહકાર મળશે અને ફરીથી કોંગ્રેસ પક્ષના 4 ઉમેદવાર જીતીને આવશે એવી હું આશા વ્યક્ત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો એમ અત્યારે જામનગર મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસ પાર્ટીના ફોર્મ ભરાઈ રહ્યા છે. પહેલી યાદી જ્યારે બહાર પડી ત્યારે 18 નામો જે ડિક્લેર થયા એ 18 આજે નામ ભરે છે. આવતીકાલે 41 કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે અને છેલ્લે દિવસે 5 અથવા 4 જે બાકી રહેતા ઉમેદવારો છે રણનીતિના ભાગરૂપે એ છેલ્લે દિવસે ફોર્મ ભરશે. કોંગ્રેસ પાર્ટી જનતાની વચ્ચે એમના 16 મુદ્દા લઈને ગઈ છે. લોકોને મુદ્દાઓ ગમે છે અને આવતા દિવસની અંદર 26 તારીખે જ્યારે મતદાન થશે, મને પૂરો ભરોસો છે કે જામનગરની જનતા આ વખતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ઉપર, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ઉપર, કોંગ્રેસ પાર્ટીના વચનો ઉપર મતદાન કરી અને મહાનગરપાલિકા એ કોંગ્રેસને આપશે. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ.